દુનિયામાં બે જ વ્યક્તિ એવા છે જે તમારા માટે હિત વિચારે છે. એક તમારા માતા અને બીજા તમારા પિતા, જે કોઈ પણ સ્વાર્થ વગર, દુનિયામાં કદાચ બીજા ત્રીજા હશે જે તમારું હિત વિચારશે, પણ એમાં ક્યાંક અમુક અંશે એનો સ્વાર્થ હશે. વિધાઉટ સ્વાર્થ, એક પણ રત્તીભર સ્વાર્થ વગર જે તમારું હિત વિચારતા એ બે જ પાત્રો છે. જે તમારા માટે સ્વપ્ન જોતા હોય, જે મંદિરે તો પોતે જાય છે પણ પ્રાર્થના તમારી માટે કરતા હોય, એવા બે જ પાત્રો છે બોસ, તમારા મમ્મી અને તમારા પપ્પા. જેણે પોતાના અરમાનોને દાવ પર લગાવ્યા હોય એવા દુનિયામાં બે જ લોકો છે, તમારા મમ્મી અને તમારા પપ્પા. આવો જીવનમાં અવસર બહુ ભાગ્ય મળતો હોય છે કે આવી બે મૂર્તિ માટે કામ કરવાની તક મળે, આ બે મૂર્તિને સન્માનિત કરવાની તક મળે, બે મૂર્તિને ગર્વ અપાવવાની તક મળે. આવો આ બે મૂર્તિ માટે જો મહેનત કરીએ ને, તમારા સ્ટડી ટેબલ પર સામે આ બે મૂર્તિનો કદાચ ફોટો હોય તો મને નથી લાગતું કે કોઈ દીકરાને ઊંઘ આવે, કંટાળો આવે, બગાસ આવે, બીજા વિચાર આવે, માઇન્ડ ડાયવર્ટ થાય કે ઇન્સ્ટામાં ચેટ કરવાનું મન થાય. સામે આ બે મૂર્તિ હોવી ખૂબ જરૂરી છે. અને જે દુનિયામાં બે મૂર્તિ માટે મહેનત કરી છે એને ઉપરવાળાએ પણ સપોર્ટ કર્યો છે. તમે પણ એમાંના એક બની શકો છો.